મોરબી શહેરમાં રોડ અને ટ્રાફિકની સમસ્યાના કારણે લોકોને હાલાકી રોડની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે। સામાજિક આગેવાન ટી.ડી. પટેલનો આરોપ છે કે મોરબી શહેરમાં દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના કેનાલ રોડને હાલમાં વન વે જાહેર કરવામાં આવતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે તો કેનાલની બીજી બાજુના કાચા અને માટીવાળા રસ્તા પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવતા ત્યાં ધૂળની ભારે ડમરીઓ ઉડી રહી છે તેમજ રોડ પર ખાડાઓના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો મોરબીનો પાડાપુલ બંધ થવાના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા છે અને વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે, જેથી વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય। મોરબીમાં કોઈ પણ સરકારી કામ ચાલુ થાય, માનો કે આપણે અત્યારે જે ઊભા છીએ રવાપર રોડ, તો 1 થી 1.25 કિલોમીટરનો રોડ બનાવતા કોર્પોરેશનને 1.5 વર્ષ થયું। હવે આ વિચારો કે બોમ્બે જેવા સિટીમાં રોડ કેવી રીતે બનતા હશે, તો સિમેન્ટ રોડ। એટલે એક તો કામ કરવાની અણઘડ નીતિ મોરબીમાં, બીજું મોરબીનું પોલિટિક્સ રાજકારણ અતિ ખરાબ છે મારી દ્રષ્ટિએ, કે પ્રજા ટ્રાફિકના પ્રશ્ને સતત પીસાય છે। જે કાંઈ પેરેલલ રોડ નીકળે, રિંગ રોડ નીકળે, એના માટે વાતું જ થાય છે, કામ પ્રોપર જમીન લેવલે થતું નથી। ખૂબ ખરાબ કામ કર્યું છે, મેં સરકારનું ધ્યાન દોર્યું છે। હવે સામે કાંઠે જવાનો બ્રિજ બંધ કરી દીધો, એટલું બધું ટ્રાફિક થાય કે કલ્પના ન કરી શકાય। 1 મહિના પહેલાં એણે ઘીસીઓ મારી જોઈન્ટ તોડીને રાખી દીધા, એટલે એની ઉપર વાહન ધડાધડ હાલે, એટલે આખા પુલને, બ્રિજને, આરસીસીને ખૂબ નુકસાન થાય। તો આમાં કોઈ એન્જિનિયરિંગ સાઇડના કે કોઈ સુપરવાઇઝર કે કોઈ કમિશનર કે આસિસ્ટન્ટ કમિશનર, એમાં કોઈ ધ્યાન નથી આપવાનું કોઈએ।